ગાંધીજીના હત્યારા ગોડસેના જન્મદિવસની જામનગરમાં કરાઈ ઉજવણી. બાળકોને ભોજન કરાવી હિન્દુ સેનાએ કરી ઉજવણી. પાટણથી રાધનપુર જતી એસટી બસમાં યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ. એસટી બસના ચાલક સામે યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની લેશે મુલાકાત. ભારતમાલા પ્રોજેક્ટનું કરશે નિરીક્ષણ. થરાદ યાર્ડમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક. રાજ્યમાં હજુ 2 દિવસ આકરી ગરમીની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં આજે યલો એલર્ટ. 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. જયપુરમાં ભાજપની 3 દિવસીય બેઠક. 150થી વધુ પદાધિકારીઓને પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી કરશે સંબોધન. જ્ઞાનવાપી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. વારાણસી કોર્ટની કાર્યવાહી પર લગાવાઈ રોક. બંને પક્ષ રજૂ કરશે પોતાના તર્ક. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં. નજર કરી મહત્વના સમાચાર પર. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. બાળકોને ભોજન કરાવી અને ઉજવણી કરવામાં આવી. હિન્દુ સેના દ્વારા ઉજવણી કરવામાં આવી. તો બીજી તરફ હિન્દુ સેનાના જે કાર્યકરો હતા તેમનું કહેવું છે કે દર મહિનાની 19 તારીખે આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવી. 8 મહિના પહેલા પણ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા પછી આ જે મૂર્તિ હતી સ્થાપિત કરેલી તેને ઉતારી લેવામાં આવી હતી. હિન્દુ સેના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે આ ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. પછાત વિસ્તારમાં બાળકોને ભોજન કરાવી અને ઉજવણી કરવામાં આવી હતી. નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવી. બાળકોને ભોજન કરાવી અને આ ઉજવણી કરવામાં આવી. ગાંધીના ગુજરાતમાં ગોડસેની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પ્રકારે ઉજવણી કરવામાં આવી છે અને તંત્ર જોતું રહ્યું. 8 મહિના પહેલા પણ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. હિન્દુ સેનાએ પ્રતિમા સ્થાપિત કરી હતી, ત્યારે વધુ એક વખત હિન્દુ સેનાએ ગોડસેનો રાગ આલાપ્યો છે. વારંવાર આ પ્રકારે શા માટે કરવામાં આવે છે તે કારણ સમજાઈ નથી રહ્યું કે વારંવાર શા માટે આ વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ હિન્દુ સેનાના જે કાર્યકર્તાઓ હતા તેઓ પણ બેનર લગાવીને ઉભા હતા. હું પણ ગોડસે, આ પ્રકારનું પોસ્ટર તેઓ લગાવીને ઉભા હતા. તો આપણી સાથે પ્રતિકભાઈ ભટ્ટ, જેઓ હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ છે, તેઓ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. પ્રતિકભાઈ, જે રીતે જામનગરમાં હિન્દુ સેના દ્વારા આ પ્રકારે ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો આપ અંગે? શા માટે ઉજવણી કરવામાં આવી? આજના સમયમાં ગોડસેજીના નામ પર કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો એને રોક લગાવવામાં આવે છે. અમે એ પણ વિચાર્યું કે આજે એનો જન્મદિવસ 19 મે જન્મદિવસ ગઈકાલે જે હતો તેને લઈને અમે પણ એક સારી પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિ થાય કે જે કોઈનો વિરોધ પણ ન થઈ શકે અને બાળકોને વિકાસ. કાલે 19 તારીખે ભોજન કરાવ્યું. પ્રતિકભાઈ, આ ગાંધીનું ગુજરાત છે ને, અહીંયા ગોડસેની જન્મદિવસની ઉજવણી શા માટે? તમે કહેવા શું માંગો છો, કરવા શું માંગો છો? પોતપોતાના સ્વતંત્ર છે, બધા પોતપોતાના વિચારથી. વારંવાર વિવાદ કેમ ઉભા કરવા માંગો છો? અમે કોઈ વિવાદમાં પડવા નથી માંગતા. અમે ગાંધીજીને પણ ક્યારે પણ આ નામનો પણ ઉલ્લેખ કરતા નથી. અમે ફક્ત ગોડસેના વિચારને લઈને આગળ વધી રહ્યા છીએ. અને બીજી તરફ આપના દ્વારા ત્યાં જે બી હિન્દુ સેનાના કાર્યકરો ઉભા હતા તેમની આગળ પોસ્ટર લગાવવામાં આવ્યું છે, હું પણ ગોડસે. હાજી, હું પણ ગોડસે, આઈ એમ ગોડસે, મેં બી ગોડસે. પોતાના વિચારને વ્યક્ત કરવા માટે કોઈને કોઈ કાર્ય કરતા હોય. અમે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને સમાજમાં સારો મેસેજ જાય એ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ.
બિલકુલ પ્રતિકભાઈ, આ અગાઉ પણ અમારા ધ્યાને એવું આવ્યું છે કે અગાઉ પણ કથા કરવામાં આવી હતી અને જે પ્રતિમા મૂકવામાં આવી હતી, આ તમામ બાબતો વારંવાર આ પ્રકારે વિવાદ ઉભો કરવા શા માટે, શું કહેશો? અમે કોઈ વિવાદ ઉભા કરવા માંગતા નથી. અમે ગોડસેના વિચારને લઈને આગળ વધવા માંગીએ છીએ, પણ લોકોની જે સમજ છે અને જે બહારના વિધર્મી લોકો છે, મીન્સ કે વિધર્મી અને ખાસ કરીને કોંગ્રેસ આ વિષયોને લઈ અને પોતાનો ઇસ્યુ બનાવવા માંગે છે. અમે કોઈ ઇસ્યુ બનાવવા માંગતા નથી. અમે અમારી કાર્યકર્તાને આગળ વધારવા માંગીએ છીએ. પ્રતિકભાઈ, આમાં ભાજપ કોંગ્રેસ તો સાઈડમાં રહ્યું, પરંતુ જે નાગરિકો છે ગુજરાતના, તેઓની લાગણીઓ દુભાઈ રહી છે, તે અંગે શું કહેશો આપ? નહીં, જે આપ બોલી રહ્યા છે એ બધાનું એ સત્ય એટલું બધું નથી. ઘણાના અભિનંદનના પણ ફોન આવી રહ્યા છે, ઘણા સાથે પણ જોડાય છે. એટલે થોડા ક્ષણ લોકોની જો લાગણી દુભાતી હોય તો એના વિચારની ઓલી આવેલી છે. તો પ્રતિકભાઈ, જે રીતે વારંવાર આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે, શા માટે અને શા માટે આટલું ફોલોઈંગ કરવામાં આવે છે ગોડસેને? અમે ફક્તના ગોડસેજીના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. ગોડસે 15 નવેમ્બરે એની પ્રતિમા મૂકવા માટે જે અમે પ્રયત્ન કરેલો, ત્યાર પછી અમે એ કાર્ય પર આગળ વધવા માંડીએ. અમે વારંવાર કોઈ વિવાદ કે વારંવાર કોઈ કાર્ય કરવાનું નથી. હા, ફક્ત ગોડસેજીના વિચારને લઈને અમે આગળ વધવા માંગીએ છીએ. શું વિચારને ફોલો કરો છો આપ? બસ આજના યુવાનોને એક નવી પ્રેરણા મળે. જે યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે એને સીધી દિશા તરફ લઈ આવવા માટે એક ક્રાંતિકારી યુવાનને સામે રાખીને આગળ વધવા માંગીએ છીએ. ચોક્કસથી પ્રતિકભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો વાત કરીએ હિન્દુ સેનાના જે અધ્યક્ષ પ્રતિકભાઈ આપણી સાથે જોડાયા હતા, તેમનું કહેવું છે કે અમે એક નવી વિચારધારા આજના યુવાનોમાં ફેલાવવા માંગીએ છીએ. ગોડસેજીની જે વિચારધારા હતી તેને અમે અનુસરીએ છીએ. એટલે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની કાર્યક્રમો જે યોજાવાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ તેમનું કહેવું છે કે આ અમારો અલગથી વિચાર છે અને અમે તેને અનુસરીએ છીએ, તેમની વિચારધારાને અનુસરીએ છીએ અને લોકો પણ અમને અભિનંદન આપી રહ્યા છે. લોકો અમારી સાથે વધુ ને વધુ જોડાઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે. વાત કરીએ જામનગરના વિપક્ષ નેતા આનંદભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા છે. આનંદભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આનંદભાઈ, જે રીતે ગઈકાલે જામનગરમાં જે ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, ગાંધીજીના આ ગુજરાતમાં આ પ્રકારની ઉજવણી કેટલી યોગ્ય માનો છો? આવી ઉજવણીને યોગ્ય માનવાનું જ ન હોય મારી બેન. આ જે ઉજવણી કરનારા વ્યક્તિઓ ભારતને તોડવાની કોશિશ કરી રહ્યા છે એનું કારણ માત્ર એક હોય. આની પહેલા જામનગરની અંદર સ્ટેચ્યુ બેહાડવામાં આવ્યું હતું ગોડસેનું. અમારા કોંગ્રેસ પરિવારોએ એ સ્ટેચ્યુ અમારા શહેર પ્રમુખ અને અમારા કાર્યકર્તાએ તોડી પાડ્યું હતું. એ બાબતમાં અમે એસપી પાસે પણ ગયા હતા. એસપીએ પણ અમને એમ કીધું કે આ યોગ્ય ન કહેવાય, છતાં એના પર એક્શન લેશે. તે પછી બધું શાંત થઈ ગયું હતું. ફરી કાલે અમુક જણા દ્વારા જે ઉજવણી કરવામાં આવેલી છે, જે જાણવા મળેલું હતું, પણ ખરેખર એ લોકોને ભાન નથી કે આપણો આ ભારત દેશ સાંપ્રદાયિક દેશ છે. આની અંદર જો આવી રીતના તમે કરશો, ગાંધીજીના હત્યારાને જો આટલું બધું પ્રોત્સાહન આપશો, તો કાલ સવારે આ દેશની મહાન હસ્તીઓ હશે એનું પણ આતંકવાદી દ્વારા ગમે તે. આનંદભાઈ, જે રીતે આ એક બાદ એક ઘટનાઓ જામનગરમાં જ સામે આવે છે, તો કોંગ્રેસ શા માટે વિરોધ નથી કરતી? કોંગ્રેસ વિરોધ કરે જ છે ને. આની પહેલા જે સ્ટેચ્યુ મૂક્યું હતું ગોડસેનું સ્ટેચ્યુ કોંગ્રેસ દ્વારા તોડી પાડવામાં આવેલું હતું. જી જી બિલકુલ. આનંદભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે પ્રેમસુખજી ડેલુ જોડાઈ ગયા છે, જામનગરના એસપી છે. પ્રેમસુખભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જે રીતે ગઈકાલે ગાંધીના ગુજરાતમાં જે ગોડસે છે તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, કેવી રીતે જુઓ છો આપ? जी नमस्ते मैम. मैम ये एक प्रकार का है, वो प्रतीक भट्ट करके एक व्यक्ति है, उनका एक प्रोपोगंडा था और उसमें उन्होंने ये यहाँ पर जो जोगी बस्ती है वहाँ पे जाके और बच्चों को खाना खिलाना ये सब किया था और उसके बाद में उन्होंने एक फोटो जारी किया और उसमें फोटो के अंदर ये बताया कि हमने है वो उजवणी की. तो ये सिर्फ उनका प्रसिद्धि पाने का एक प्रोपोगंडा है, उसके अलावा कुछ. બિલકુલ. પ્રેમસુખજી, દરેક વખતે જામનગરમાં જ આ પ્રકારની ઘટના સામે આવે છે. અગાઉ પણ કથા કરવાનો મામલો હોય કે પછી મૂર્તિ મૂકવાનો, ત્યારે એ અંગે આપ શું કહેશો? जी मैम, पहले भी इन्होंने इनके ऊपर है वो कानूनी कार्रवाई हुई है और ये सिर्फ इनका एक है वो प्रोपेगेंडा है. प्रोपेगेंडा के अलावा इनका ये कुछ नहीं है और ये प्रसिद्धि पाने का एक तरीका. જી જી, ચોક્કસથી આભાર જોડાવા બદલ આપનો. તો વાત કરીએ 8 મહિના પહેલા પણ જે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાઈ અને કોંગ્રેસ દ્વારા તે પ્રતિમા તોડી પાડવામાં આવી હતી. હિન્દુ સેનાએ જે
મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી ત્યારબાદ હવે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને બીજી તરફ હિન્દુ સેનાના જે કાર્યકર્તાઓ છે તેમનું કહેવું છે કે દરેક મહિનાની 19 તારીખે કોઈક ને કોઈક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે, રમતગમત છે કાં તો પછી નાના બાળકોને ભોજન કરાવવું, આવી કાર્યવાહી આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેના કારણે ગોડસેનું જે જન્મ તારીખ છે સૌ કોઈને યાદ રહે। વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે। હિન્દુ સેના અને ભાજપની જે કામગીરી છે તે સામે આવી છે। હિન્દુ સેનાના પ્રવક્તાના ભાજપ સાથેના સંબંધો સામે આવ્યા છે। ભાજપના નેતા સાથે ભાવેશ ઠુમ્મરના સંબંધોની ચર્ચા સામે આવી છે। ભાજપના નેતાઓ સાથેની તસવીરો સામે આવી છે। ભાવેશ ઠુમ્મર ભાજપમાં સક્રિય કાર્યકર હોવાની ચર્ચા સામે આવી છે। ભાજપના નેતાઓ સાથે ભાવેશ ઠુમ્મરની તસવીરો સામે આવી છે। ભાવેશ ઠુમ્મર હિન્દુ સેનાના પ્રવક્તા છે અને બીજી તરફ ભાજપના નેતાઓ સાથેની પણ તસવીરો તેમની સામે આવી છે। હિન્દુ સેનાના પ્રવક્તા છે અને તેમની ભાજપ સાથેના જે ફોટા સામે આવ્યા છે કે ક્યાંક ભાજપના નેતાઓ સાથે તેઓના સંબંધોની ચર્ચા સામે આવી છે। ભાવેશ ઠુમ્મર ભાજપમાં સક્રિય કાર્યકર હોવાની ચર્ચા વહેતી થઈ છે। તેમની જે તસવીરો સામે આવી છે તેના કારણે તેઓ ભાજપમાં પણ સક્રિય હોય તેવી ચર્ચા વહેતી થઈ છે। ભાજપની ટોપી પહેરેલો અને સાથે જ ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે તેમની સાથેનો પણ ફોટો તેમનો વાયરલ થયો છે। ભાવેશ ઠુમ્મર ભાજપમાં સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું છે। ભાજપના નેતાઓ સાથે ભાવેશ ઠુમ્મરની તસવીરો સામે આવી છે। ભાવેશ ઠુમ્મર હિન્દુ સેનાના પ્રવક્તા છે। બીજી તરફ ભાજપની ટોપી પહેરી હોય અને ભાજપના નેતાઓ સાથેનો તેમનો એક ફોટો સામે આવ્યો છે જેના કારણે તેઓ ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરી કરતા હોય તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે। તેઓ હિન્દુ સેનાના પ્રવક્તા પણ છે। વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સલમાન ખાન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સલમાન, જે રીતે હિન્દુ સેનાના જે પ્રવક્તા છે તેનો ફોટો ભાજપના નેતાઓ સાથે અને તેમણે પણ ખુદે ભાજપની ટોપી પહેરી હોય તેવા ફોટા વાયરલ થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુ સેનાના જે પ્રવક્તા છે તે ભાજપમાં પણ સક્રિય કાર્યકર હોય તેવી ચર્ચા વહેતી થઈ છે। બિલકુલ શિવાંશની જો વાત કરવામાં આવે તો જામનગરમાં જે રીતે ગઈકાલે એટલે કે 19 તારીખે જે નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ હિન્દુ સેના દ્વારા જે ઉજવણી છે તે કરવામાં આવી હતી અને તેના જે ફોટોસ છે તે તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી। આ તસવીરોને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ પર્વ કર્યો હતો। એમાં જોવા જઈએ તો જે રીતે જે હિન્દુ સેનાના પ્રવક્તા હાલ જે છે ભાવેશ ઠુમ્મર, તે અગાઉ જે રીતે ભાજપના કાર્યકર રહી ચૂક્યા છે, આગેવાન રહી ચૂક્યા છે, કિસાન મોરચામાં પણ તેમનો પૂર્વ જે કહી શકાય કે આગેવાન હતા, યુવા ભાજપમાં પણ તેઓ આગેવાન હતા। એટલે કે જે રીતે હવે તેમની તસવીરો વાયરલ થઈ છે, એટલે કે ગાંધીના ગુજરાતમાં જે ગોડસેની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હવે ભાજપના જે આગેવાન છે તેમની તસવીરો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ છે તે વહેતી થઈ છે કે હિન્દુ સેનાના જે હાલના જે પ્રવક્તા છે ભાવેશ ઠુમ્મર, તે અગાઉ જામનગર ભાજપના જે આગેવાન છે તે પણ રહી ચૂક્યા છે। હાલ જે ભાવેશ ઠુમ્મર છે તે ભાજપના કાર્યકર કે આગેવાન છે કે નહીં તે હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જે અગાઉના જે આ ફોટોસ છે, તસવીરો છે તે પણ હાલ જે સોશિયલ મીડિયામાં વાયરલ છે તે થઈ રહ્યા છે। જી શિવાંગી। ચોક્કસ સલમાન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ ભાજપના નેતાઓ સાથેની ભાવેશ ઠુમ્મરની જે તસવીરો સામે આવી છે જેના કારણે ચર્ચા વહેતી થઈ છે કે હિન્દુ સેનાના પ્રવક્તા જે છે ભાવેશ ઠુમ્મર તે ભાજપનો સક્રિય કાર્યકર હોય તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે। સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે વડોદરા તરફથી। વડોદરાનો જે કુખ્યાત આરોપી હતો એન્થની, તેના ભાગી જવાનો મામલો, કુખ્યાત એન્થનીના ભાગી જવાનો મામલો જેને લઈ અને
આજે જે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી તેમાં ભગાડનાર પીએસઆઈ સહિતના લોકોના જામીન નામંજૂર થયા છે. પીએસઆઈ એન્થનીની પત્ની સહિત 6ના જામીન નામંજૂર થયા છે. હોટેલમાંથી ભગાડવામાં આરોપીઓએ મદદ કરી હતી. પીએસઆઈ અને એન્થનીની પત્ની સહિત 6 લોકોના જામીન નામંજૂર થયા છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રાષ્ટ્ર ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં એક આઈએએસ ઓફિસરના ત્યાં સીબીઆઈના દરોડાનો મામલો સામે આવ્યો છે. આઈએએસ ઓફિસરના ત્યાં સીબીઆઈના દરોડાનો મામલો સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશનને ત્યાં દરોડા પડ્યા છે. 2011ની બેચના આઈએએસ અધિકારી છે કે રાજેશ. બંદૂકના લાયસન્સમાં ગેરરીતિનો આરોપ પણ તેમની ઉપર લાગી ચૂક્યો છે. દિલ્હી સીબીઆઈમાં એફઆઈઆર થયા બાદ મોડી રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કે રાજેશના વતનમાં પણ તપાસ કરવામાં આવશે. આંધ્રપ્રદેશના વતની છે કે રાજેશ, ત્યારે આંધ્રપ્રદેશમાં પણ તપાસ કરવામાં આવશે. ગાંધીનગરમાં એક આઈએએસ ઓફિસરના ત્યાં સીબીઆઈના દરોડાનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે રાજેશને ત્યાં દરોડાનો મામલો સામે આવ્યો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવના ત્યાં પણ સીબીઆઈના દરોડાનો મામલો સામે આવ્યો છે. અલગ અલગ 15 સ્થળો પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ સામે સીબીઆઈની કાર્યવાહી. લાલુ પ્રસાદ યાદવ સામે સીબીઆઈ લાલાક કરી છે. 15 અલગ અલગ સ્થળો પર સીબીઆઈના દરોડાનો મામલો સામે આવ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના દરોડાનો મામલો. લાલુ પ્રસાદની સામે કામગીરી હાથ ધરાઈ છે. દિલ્હીમાં લાલુના પુત્રીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ 15 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ, તેનો પરિવાર અને સાથે જ કેટલાક તેના નજીકના સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ 15 સ્થળો પર દરોડાનો મામલો. પટનામાં રાબડી દેવીના આવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના દરોડાનો મામલો સામે આવ્યો છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.